નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ, વિવિધ વિભાગો સાથે સંકલન સાથે બેઠક યોજાઈ. હેલ્પલાઇન નંબર 02642 240 424 જાહેર. પરીક્ષા સ્થળ સુધી પહોંચી શકે તે માટે ડિજિટલ રોડ મેપ પણ તૈયાર. રિક્ષા એસોસિએશનની નિઃશુલ્ક સેવાની જાહેરાત. જંબુસરના રૂનાડ ગામે વોટર શેડની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ. માજી સરપંચનો તંત્ર સામે મોરચો. અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી, ભવ્ય શોભાયાત્રાનું આયોજન. જંબુસરના સરદારનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરાતા રહીશોમાં રોષ. લોકોને રોગચાળાની દહેશત. 15 દિવસથી તંત્ર ઘોર નિંદ્રામાં. શું તંત્ર કોઈ મોટી બીમારીની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક સવાલો. ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના એક ઘરમાં આગ. ઘરવખરીનો સામાન બળીને ખાખ. નર્મદા જિલ્લા ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી. સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લામાં આવનાર બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ સજ્જ બન્યો છે. પરીક્ષાર્થીઓને વાલીઓમાં વિશ્વાસ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભાઈ રાઉલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહે. તેમણે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા, એડમિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની પરીક્ષા સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપી હતી. વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ બાળકો પર અનાવશ્યક દબાણ ન કરે અને તેમને માનસિક રીતે પ્રોત્સાહિત કરે. પરીક્ષા દરમિયાન બાળકોને સકારાત્મક વાતાવરણ આપવું અત્યંત જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. પરીક્ષા દરમિયાન કોઈ પણ માહિતી, માર્ગદર્શન અથવા મુશ્કેલી માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કંટ્રોલ હેલ્પલાઇન નંબર 02642 2404 24 જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત તાત્કાલિક પરિસ્થિતિમાં મદદ માટે પોલીસ હેલ્પલાઇન 112 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત પરીક્ષાર્થીઓ અને તેમના વાલી પરીક્ષા સ્થળનું લોકેશન જાણી શકે અને સરળતાથી પરીક્ષા સ્થળ સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ડિજિટલ રોડ મેપ પણ તૈયાર કરવામાં આવેલ છે. આ વચ્ચે ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પરીક્ષા સમયગાળા દરમિયાન ઇમરજન્સી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રિક્ષા સેવા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ સેવા માટે હેલ્પલાઇન નંબર 87 33 013 54 7 જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર અને રિક્ષા એસોસિએશનની આ સંયુક્ત પહેલને આવકારદાયક ગણવામાં આવી રહી છે. પરીક્ષા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને નિરાંત માહોલ મળે તે માટે તમામ તંત્ર સક્રિય બન્યા છે. કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે. તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે. હોલ ટિકિટની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના QR કોડ આપેલા છે, જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં. આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને SP સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે. ભરૂચ પ્રશાસન અને SP કચેરી પણ આપણી સાથે છે, જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. SP સાહેબે 112 નંબર જાહેર કરવા માટે જણાવ્યું છે, જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને 112 નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે, સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય, ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે. આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં. બાળકને કે વાલીને
કોઈ પણ પ્રકારની તકલીફ હશે, હોલ ટિકિટ સંબંધી હોય કે કેન્દ્ર સંબંધી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું. એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ. આની સાથે એસટી બસમાં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે. એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્જાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે વાલીઓને મારે અપીલ કરવાની છે કે માહોલ અત્યારે અફવાઓનો છે. કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. માહોલને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની. બાળક મહત્વનું છે, બાળકની પરીક્ષા મહત્વની છે. પરીક્ષા વિશિએટ થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી, એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું. બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં, દોડાદોડી કરવી નહીં. પહેલા કોઈ પણ તમને કોઈ પણ પ્રકારની અફવા મળે છે તો પહેલા ખાતરી કરી લો, અમારા કંટ્રોલ રૂમ ઉપર અમને પૂછીને ખાતરી કરી લો અને પછી એ અંગે શું કરવું એ અમારી સાથે ચર્ચા વિમર્શમાં રહેવાનું. બાકી બીજી કોઈ અફવાઓના ગેરમાર્ગે દોરવાઈ અને ખોટા પગલાં ભરવાના નથી. વાલીઓને મારી ખાસ અપીલ છે. ખાસ બીજી પણ એક અપીલ છે કે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ લેપટોપથી કે મોબાઈલથી કોને મેઇલ કરે છે કે શું મેઇલ કરે છે એ ઉપર ખાસ જરા નજર રાખશો, જેથી બાળક પરીક્ષાથી ગભરાઈને ખોટા થ્રેટનિંગ ફેક મેલ કરવાથી દૂર રહે. બાળકને સાંત્વના આપો કે પરીક્ષા એ છેલ્લો મુકામ નથી. જીવન ચાલતું રહે છે. આ પરીક્ષામાં ધારો કે નાસીપાસ થવાય તો આગળ બીજી પરીક્ષાઓ આપી શકાય તેમ જ છે. જુલાઈમાં પૂરક પરીક્ષાઓ પણ આવવાની છે. બાળકને ખોટો સ્ટ્રેસ કે ટેન્શન થાય એવું વાતાવરણ ઘરમાં રાખવું નહીં. આ મારી ખાસ નમ્ર અપીલ છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરાને બાળકને એના ઠેકાણા એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું. અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે. એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશું. હું નંબર આપીશ, એના ઉપર તમે જાણ કરશો. તાત્કાલિક રિક્ષા આવશે એટલે તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે. એવી હું મીડિયાના માધ્યમથી ભરૂચ જનતાને જાહેર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તો અમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસર તાલુકાના રૂનાડ ગામે ચાલી રહેલી વોટર શેડની કામગીરી વિવાદોના ઘેરામાં આવે છે. ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા છે. વોટર શેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી. કામગીરીમાં વહીવટી ખામીઓ અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે.
રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે. માજી સરપંચના આક્ષેપો બાદ રૂનાળ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે. આ વોટરસીની અંદર આ ચેકડેમનું કામ ચાલે છે. આ લોકોએ પાયા બી નહીં ખોદતા. જુઓ, તમને દેખાય છે ને, પાયા ખોદ્યા તો માટી હોય કે ના હોય આગળ એવું બધું તમે જોઈ લો. અને આ પ્લેટો મારી ત્યારે માટીને ઉપર આ છે આરસીસીનું કામ કરે છે. કોન્ટ્રાક્ટર અને વોટરસી યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે. એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સગાભાઈનો જ કોન્ટ્રાક્ટ હોય છે. પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા, જિગ્નેશભાઈ ને બધા. તો આને કોઈ જોવાવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર તથા હિન્દુ ધર્મપ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર JRDCમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટીઓ નાથુભાઈ દોરેક તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરવાસીઓ જોડાયા હતા. शिवा चमके तेज तिलक तलवार शिवाजी ओ शंभू रूप अवतार शिवाजी हुई धराधर पे चढ़े लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी तेज तिलक तलवार शिवाजी ओ शंभू रूप अवतार शिवाजी. શિવાજી મહારાજ ને જે યાદ કરીમાં આજે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર મિત્ર મંડળ અંકલેશ્વર ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 2024માં અહીંયા મહારાજા શિવાજીની મૂર્તિનું અહીંયા સ્થાપન થયું હતું. પ્રદેશ અધ્યક્ષ
સી આર પાટીલ સાહેબની હાજરીમાં. ત્યારે આજના આ શુભ દિને સૌને શુભેચ્છા પાઠવું છું અને શિવાજીના વિચારો જન જન સુધી પહોંચે. શિવાજી જે રીતે હિન્દુત્વની દૂરી ડગાવી હતી તે સતત ને સતત અવિરત ચાલુ રહે તે જ શુભકામના. સર્વ ધર્મપ્રેમી જનતા અને સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અંકલેશ્વર, જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે, ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે. આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલીને અતિ ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ. તો બધાને અમારું સહર્ષ આમંત્રણ છે. जय शिवराय, जय भवानी। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। જંબુસરના સરદારનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલું ગટર લાઇનનું કામ સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત બન્યું છે। નવી લાઇનના ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે રહીશોના ઘરે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે। ખોદકામમાં પાણીની લાઇન તૂટતા ગટરનું દૂષિત પાણી શુદ્ધ પાણીમાં ભળી ગયું છે। 15 દિવસથી ગંદુ પાણી પીવા મજબૂર બનેલા રહીશોમાં ટાઇફોઇડ અને કોલેરા જેવા રોગચાળાનો ફફડાટ ફેલાવશે। સ્થાનિક કાઉન્સિલર અને તંત્રની મૌન સેવતી ભૂમિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી। અમારે જાનના અમે લોકો અહીંયા રહીએ છીએ તો કોઈ સુવિધા નથી। વારનારા આવે છે તો અમારે સવારે બધું સાફ સફાઈ કરી દઈએ તો 10 વાગે આવે, એ શું કામનું? ટેમ્પાવાળા આવે છે તે બી 11-12 વાગે આવે, એ શું કામનું? 11-12 વાગે કોઈ ઘરે હોય ના। હવે અમે કચરા બધા ફેંકીને આવીએ તો પછી આવે, બધું શું કામનું છે? તો એ ભાઈને બી અમારે ત્યાંથી કાઢવાના છે। અમારે સારા વ્યક્તિને ત્યાં એ કરો, ત્યાં મૂકો તો અમારું બધી સુવિધા થાય। અમારે થોડી તો સુવિધા જોઈએ કે ના જોઈએ? અમારા છોકરાઓ બીમાર છે। હવે ઘરો ઘર આ ગટરવાળા પાણી લીધે બધા જ બીમાર છે, બધાને ઝાડા વામિટો ને એવું થયું છે। હવે આગળ છોકરાઓની એક્ઝામ આવે છે, હવે છોકરાઓ હવે ઝાડા વામિટ ને એવી બધી પ્રોબ્લેમ હોય તો કેવી રીતે એક્ઝામ આપી શકે? એટલે અમારો ગમે તેવો અમારા પાણીનો પ્રશ્ન સોલ્વ કરો। પહેલે ગટર અમારી વ્યવસ્થિત ચાલતી જ હતી, પણ આ જ્યારથી નવી ગટરનું કામ કર્યું છે ચાલુ ત્યારથી મિક્સિંગ પાણી આવે છે ગટરનું ગંધાતું। હવે વાપરવા માટે પીવા માટે કેવી રીતે આવીએ છીએ? પીવાના પાણી તો તકલીફ છે જ, મીઠું પાણી આવતું જ નથી, હવે તો વાપરવાના પાણીની બી તકલીફ થઈ ગઈ છે। ને જ્યારે આ ગટરનું કામ ચાલે છે તો કોઈ પણ મોટા વ્યક્તિ ઊભા રહેવા કોન્ટ્રાક્ટર કોઈ પણ ઊભું નથી રહેતું। લાઈનો તૂટે છે ને પછી ગમે તેવું પૂરીને એ લોકો કરીને જતા રહે છે, કહેવાય તો કોઈ મોટા સાહેબ પણ નથી। અમારે બહુ પ્રોબ્લેમ છે પાણીનો, મીઠા પાણીનો પ્રોબ્લેમ છે, હવે ગટરનો પ્રોબ્લેમ થયો, અમે સોલ્વ કરો। જ્યારે પણ આવીએ છીએ ત્યારે અમને કોઈ મળતું નથી, મોટા વ્યક્તિ કોઈ છે જ નહીં। અમારે મીઠા પાણીની લાઈનો હતી તે કેટલા વર્ષોથી બંધ થઈ ગઈ છે, અમને ફરી એ પણ ચાલુ કરી આપો, નહીં તો અમે તમારા પર વોટ આપવાના નથી। सरदारनगर वोट भूल जाओ પછી। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है?
स्कूल में टीचिंग तो मिल जाती है, लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं पुनः आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं, सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના એક ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું। નર્મદાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના નિચલા ફળિયામાં રહેતા તડવી ડાયાભાઈ મથુરભાઈના ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી। ગામ લોકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ કેવડિયા ફાયર બ્રિગેડને કરતા કેવડિયાથી આવેલ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું। આ આગમાં માલ સામાન ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાની જાણ વાસલા ગ્રામ પંચાયતના તલાટીને થતા તલાટી દ્વારા બળી ગયેલા ઘરનું નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તદુપરાંત આગ લાગવાની જાણ ગરુડેશ્વર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી नेता રણજીતભાઈ મહાકાળી પણ વાસલા ગામમાં દોડી આવ્યા હતા અને જેમના ઘર બળી ગયા છે એમને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું। કેટલા વાગે બનાવ બન્યો? હમણાં જે અડધો કલાક થયો, પોણા કલાક જેવો થયો। કે અંદાજિત કેટલું નુકસાન થયું? ઘરમાં શું શું હતું? તિજોરીમાં રકમો, પૈસા બધું જ હતું। બધું હતું? કોઈ કાઢવાનો ચાન્સ નથી મળ્યો? નહીં મળ્યો, કપડાં બધું જ હતું। ને આ જે ભાઈ છે તે લખવો થઈ ગયો છે, એમને કેવી રીતના કાઢ્યા? ઉચકીને લઈ આવ્યા? કોઈને જાનહાની તો થઈ નથી ને? ઘર ટોટલી ભરીને ખાક થઈ ગયું? અનાજ બી હતું બધું, કાચું અનાજ? કાચું અનાજ બધું। નર્મદા જિલ્લા ખાતે તાજેતરમાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે અનુસંધાને જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં જંગી બહુમતી સાથે વિજય હાંસલ કરે તે માટે આજથી જ સંગઠનાત્મક કામગીરી શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી। કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી સક્રિયતા વધારી ઘેર ઘેર સંપર્ક અભિયાન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, મોરચા પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આવનારી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે, નવું તમારું સંગઠન બન્યું, કઈ રીતે કામ કરશે અને હવે કોંગ્રેસે બી મીડિયાપણામાં એન્ટ્રી મારી દીધી છે।
કઈ રીતે એ લોકો સામે આપણે ભારતીય જનતા પાર્ટી મેં કીધું એમ કે સેવા ही સંગઠનના માધ્યમથી ચાલતી પાર્ટી છે. આજે આખી દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. ભારતમાં પણ 20થી વધારે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નર્મદા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા બધાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એનું એકમાત્ર કારણ છે કે પ્રજાનો પ્રેમ છે, પ્રજાનો જીતેલો વિશ્વાસ છે. અને સેવાના માધ્યમથી જ્યારે સંગઠન કામ કરતું હોય ત્યારે અને નવયુવાન મહિલાઓ અને આ આખી જે જોમજુસ્સાવાળી ટીમ છે એ બધાનો ઉત્સાહ સાથે રાત દિવસ જે પાર્ટીનું કામ કરે છે, સંગઠનનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એના કારણે આવનાર દિવસોમાં તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું આદિવાસીઓને અન્યાય કરતા છે. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1,25,00,000 આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે. 15મી નવેમ્બરે દેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ 5 વર્ષમાં ગુજરાતના આદિવાસી સમાજ માટે 2 લાખ કરોડ ખર્ચ કરશે. છતાં બજેટમાં આદિવાસી સમુદાયને 5,425 કરોડની રકમ ફાળવવામાં આવી. મેં વિધાનસભાના ગૃહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ અગાઉ ફાળવવામાં આવેલી રકમની માહિતી માંગી હતી. તેના જવાબમાં સરકારના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ગત 2024-25માં 4,373 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે ફક્ત 3,373 કરોડ વપરાયા હતા, તો બાકીના 1,000 કરોડ ક્યાં ગયા? એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની રકમ આદિજાતિ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાંથી ફક્ત 2,410 કરોડ વપરાયા. મતલબ કે જેટલાની જોગવાઈ કરી હતી તેમાંથી 50% રકમ પણ ખર્ચ કરવામાં આવી નથી. આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલાક ગામોમાં રોડ રસ્તા નથી, ગર્ભવતી બહેનોને જોલીમાં ઊંચકીને લઈ જવામાં આવે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી, આ સિવાય સિટી સ્કેન, સોનોગ્રાફી જેવા મશીનો પણ નથી અને સબ વાહિનીઓ પણ નથી. યુવાનો માટે રોજગારી નથી, તો આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારના લોકો સુવિધાઓ માટે અને રોજગારી માટે તરસી રહ્યો છે, પરંતુ સરકાર આદિવાસી લોકોના વિકાસ માટેના ફંડને પણ વાપરી રહી નથી. 5,000 કરોડની સામે સરકારે હકીકતમાં 6,000 કરોડ વાપરવાની જરૂરત હતી, તો આદિવાસી લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને અમે ક્યારેય ભૂલીશું નહીં. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બીજો અમારો સવાલ એ હતો કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી અમલમાં હતી, જેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નું અનુદાન આપતી હતી. આ યોજનાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ANM, GNM, ડિપ્લોમા, ડિગ્રી, MBBS, BSc, MSc, ફાર્મસી જેવા વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી શકતા હતા. તેમણે આક્ષેપ કર્યો કે 28/10/2024ના રોજ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી આ યોજનામાં ફેરફાર કરીને માત્ર ગવર્મેન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની અને મેનેજમેન્ટ તથા વેકન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન આપવાની જાહેરાત કરી. 2024-25માં અંદાજે 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકન્ટ કોટામાં પ્રવેશ લીધો છે, પરંતુ સરકારના નિર્ણય મુજબ એક પણ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં, જેના કારણે હજારો આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આદિવાસી વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સમગ્ર સમાજને જાગૃત થવા અને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા તેમણે આહ્વાન કર્યું હતું. 50% ગવર્મેન્ટ ભરશે અને 50% મેનેજમેન્ટ ભરશે. હવે સરકાર જ એવું કહે છે કે ગવર્મેન્ટને આપીશું, અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાને નહીં આપીશું. 2024-25માં 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા હતા. એમનું શું? સરકાર એવું કહે છે કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં, મેં પૂછ્યું કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળનાર પાત્ર છે? એકને પણ નહીં. આ લખ્યું છે એકને પણ નહીં આપીશું. સાથીઓ, આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. આગળ અમે એમના પરિપત્ર વિરુદ્ધ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, વિધાનસભાનો ઘેરાવો કર્યો, સન્માન્ય ગૃહમાં અમે વિરોધ નોંધાવ્યો, અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બધા જ ધારાસભ્ય ત્યાં જોતા હતા, 2-4 ધારાસભ્ય સિવાય બધાએ અમને કોઈ સમર્થન નહીં આપ્યું. પણ આનાથી
આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવાના જે સપના જોશે એ એમનો સપનાઓમાં તૂટી જવાના છે. ક્યાંથી એમના પરિવારના લોકો જીએનએમ માટે 2 લાખ રૂપિયા ફી ભરશે? ક્યાંથી એમના પરિવારના લોકો MBBS માટે 5 લાખ રૂપિયા ફી ભરશે? એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે, આપણે બધાએ નોંધ લેવી જોઈએ. હવે તમે જોશો આપણે એના પછીની જે ચર્ચા અમારી હતી કે ભાઈ ડેડિયાપાડામાં માન્ય વડાપ્રધાન સાહેબ આવ્યા તો એમાં આપણા આદિજાતિ વિકાસ વિભાગમાંથી કેટલો ખર્ચો કર્યો? એમણે કીધું આદિજાતિ વિકાસ વિભાગમાંથી અમે 41 કરોડનો ખર્ચો કર્યો. માર્ગ અને મકાન વિભાગે 54 કરોડનો ખર્ચો કર્યો છે. ત્યાં આરોગ્ય વિભાગે ખર્ચો કર્યો છે. ત્યાં તાલુકા પંચાયતે ખર્ચો કર્યો છે. DRDએ ખર્ચો કર્યો છે. શિક્ષણ વિભાગે ખર્ચો કર્યો છે. નગરપાલિકાએ ખર્ચો કર્યો છે. કલેક્ટરે કચેરીએ ખર્ચો કર્યો છે. એ તો અલગ, પણ આ સરકારના કાર્યક્રમમાં માત્ર આદિજાતિ બાળકોના જે ફૂડ બિલ માટે પૈસા આવે છે, સિકલ સેલ નિવારણ માટે પૈસા આવે છે, કુપોષણ નિવારણ માટે પૈસા આવે છે, આંગણવાડી માટે પૈસા આવે, શાળા માટે, એમાંથી 41 કરોડ રૂપિયાનો ડેડિયાપાડામાં ખર્ચો કર્યો. અને કેવી બાબતમાં? એમનું બ્રાન્ડિંગ, પ્રિન્ટિંગ, હોર્ડિંગ્સ લગાવવા માટે, મહેમાનો માટે મુમેન્ટો લાવવા માટે, પીએમઓનું સેટઅપ માટે, જે PM સાહેબ આવ્યા હતા એમનું સેટઅપ માટે, અને એમને આગેવાનોના હોટલો મોટલોમાં નેતાઓના રહેવા માટે, એમના આગેવાનોની બસ, એમના આગેવાનોની માટે, પછી મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ 40 લાખ રૂપિયા. તો આ પ્રકારના આદિવાસી વિસ્તારના ગ્રાન્ટના પૈસા જો સરકાર વાપરતી હોય તો મને એવું લાગે છે કે આદિવાસી હિતેચ્છુ સરકાર આ હોઈ જ ના શકે. એમણે તો આદિવાસી માટે ભલે બજેટમાં 5120 કરોડની જોગવાઈ હોય, એમણે 6,000 કરોડ રૂપિયા વાપરવાના હતા અને પૂરક માંગણી વિધાનસભામાં લાવવાની હતી. અમે બધા સહકાર આપવા તૈયાર હતા, પણ જે બજેટ ફાળવ્યું એના પણ 50% નહીં વાપરીને સરકારે આજે સાબિત કરી દીધું છે કે આદિવાસી હિતેચ્છુ નથી. ત્યારે હું ચોક્કસ કે આ જાગૃતતા એ આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, એ સંસ્થાઓ અને આદિવાસી સમાજને આવી જોઈએ. એમના નેતાઓ, સંસદો, ધારાસભ્ય આજે પાટલી થપથપાવે છે, એમણે તો 2027માં ટિકિટો લેવાની છે, પણ જનતાએ જાગવું પડશે ને આનો જવાબ માંગવો પડશે. તો જ આપણે આમાં સફળ થઈશું એવી હું અપેક્ષા રાખું છું. આજે જે હતી એ સરકારે આપેલી માહિતી આપના સમક્ષ મૂકું છું. જોહાર, જય આદિવાસી. વિભાગીય નિયામક ST ભરૂચ SS જોશી દ્વારા જંબુસર ડેપો મેનેજર રાઠોડને તેઓની ડેપો મેનેજરની તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. ડેપો મેનેજર રાઠોડે જંબુસર ડેપોની બસ નંબર GJ 18-2-7887 બસની અંદર સીટનો બેકરેસ્ટ ન હોવાનું અને સીટ ડેમેજવાળી બસ સંચાલનમાં આપેલ છે. તેમજ તમામ બસોમાં ઓઇલ લીકેજ હોવાનું અને બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પર ઓઇલ પડેલ હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ મળવા પામેલ. વધુમાં તારીખ 9/2/2026ના તમામ વિભાગના ડેપો મેનેજર અને વિભાગના તમામ અધિકારી સાથે મધ્યસ્થ કચેરીથી થયેલ વિડીયો કોન્ફરન્સ મિટિંગમાં બસ સ્ટેશનમાં સ્વચ્છતા રાખવા તેમજ સંચાલનમાં મૂકવામાં આવતી બસો જરૂરી કામગીરી કરાવી અને યોગ્ય રીતે સાફ સફાઈ કરાવીને મૂકવા માટે ગંભીર સૂચનાઓ આપેલ. તેમ છતાં તેમના દ્વારા સૂચનાઓ ધ્યાને ન લઈ સીટના બેકરેસ્ટ વગરની અને તૂટેલી સીટવાળી બસ સંચાલનમાં મૂકવા અને બસ સ્ટેશનમાં સફાઈ બાબતે નિરસતા બેદરકારી રાખવા માટે જવાબદાર જણાઈ આવી હતી, જે બદલ તેઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. તેઓને ફરજ મોકૂફીના સમયગાળા દરમિયાન સર્વિસ રેગ્યુ કલમ નંબર 83B મુજબ વેતન મળવા પાત્ર થશે. તેમજ ફરજ મોકૂફી દરમિયાન સિનિયર ડેપો મેનેજર ST રાજપીપળા સમક્ષ સવારે 10:30 કલાકથી 18:10 દરમિયાન હાજરી આપવાની રહેશે. તેમજ યોગ્ય સત્તાધિકારીની પરવાનગી સિવાય ફરજનું સ્થળ છોડી શકાશે. ઐતિહાસિક નગરી ડભોઈમાં સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વાસ્તવિકતા કઈ અલગ જ જોવા મળી રહી છે. શહેરના મહુડી ભાગોળ સ્થિત જોગણી માતાના મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ગટરના પાણી સતત ઉભરાઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિર, મસ્જિદ અને સ્કૂલ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય. હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આ વિસ્તારમાં જ મંદિર, મસ્જિદ તથા શાળાઓ આવેલી છે.
શ્રદ્ધાળુઓને ગંદા પાણીમાંથી પસાર થઈને ઇબાદત કરવા જવું પડી રહ્યું છે. 15 દિવસથી ઉભરાતી ગટરને કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ છે, જેના લીધે આસપાસના રહીશોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. તંત્રની ઘોર નિદ્રા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે ગ્રાન્ટ ક્યાં ગઈ? ડ્રેનેજ અને ગટર માટે કરોડોની ગ્રાન્ટ આવતી હોવા છતાં આ પ્રશ્ન કેમ યથાવત છે? સુવિધા આપવામાં પાલિકા પાછળ છે, પણ નિયમિત વેરો ઉઘરાવે છે. ટેક્સ માટે રિક્ષાઓ ફેરવે છે, તો જનતાની પાયાની સુવિધા કેમ નહીં? જો આ ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી નગરપાલિકા લેશે ખરી? અમે વારંવાર રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. નાના બાળકો બીમાર પડી રહ્યા છે. જો આગામી સમયમાં આ ગટરની સફાઈ કરવામાં નહીં આવે અને આ કાયમી ઉકેલ નહીં શોધાય તો નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. આ વોર્ડ નંબર 4 અને 5 નંબરને બોર્ડર છે. નહીં મેન જંક્શન લાઈન જે ગટરનું પાણી કંઈ હેડ મેન જંક્શન ખરું રબાડી વાગે કંઈ જે સ્વિચ પડે છે તો અહીં આગળ પાણીની લાઈન ફાટી ગઈ છે. છેલ્લા 15 દિવસથી કોઈ કોર્પોરેટરને કહેવા છતાં બી કોઈ અહીં આ વિસ્તારમાં કોઈ જોતું નથી. પેલો કહે 4માં લાગે છે, કોઈ કહે 5માં લાગે છે. બીજું કંઈ મોત્રસો છે, 500-600 છોકરા છે, મંદિર છે, મંગલેશ્વર મહાદેવ છે, જબન સાબિર મસ્જિદ છે, દરગાહ છે. રમજાન મહિનો પવિત્ર ચાલુ થઈ ગયો છે ને આના પર કોઈ કાર્યવાહી નહીં થાય તો એના માટે અમે આંદોલન માટે વિચારીશું. તમે આમાં નગરપાલિકાને રજૂઆત કરી? હા, કરી છે. નગરપાલિકાને કોર્પોરેટરને જ કીધું છે. હજુ સુધી કોઈ નિકાલ આવ્યો કોઈ નહીં. બસ કોઈ બોલે કે 4 વાળાને લાગે ને કોઈ કે 5 વાળાને લાગે. કોઈ જોવા આવ્યું હતું? કોઈ નહીં આવ્યું. કેટલા દિવસથી છે? 15 દિવસથી આવી. ડભોઈ રોડ કેલનપુર ચેકપોસ્ટ પાસેથી એક સફેદ કલરની બ્રેઝા ગાડીમાંથી કુલ 4,87,968 વિદેશી દારૂનો જથ્થો વરનામા પોલીસે ઝડપી પાડ્યો. વરનામા પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની બ્રેઝા ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર MH02EU 4310માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એમપીથી ભરી છોટાઉદેપુર થઈ વેગા ચોકડી થઈ વડોદરા શહેર તરફ આવે છે અને હાલમાં ડભોઈ પસાર કરે છે. જે બાતમી મુજબ પોલીસ સ્ટાફના માણસોને કેલનપુર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં મોકલી આપતા બાતમીવાળી ગાડી કિશાનનગર પાસે આવી જતા કેલનપુર ચેકપોસ્ટ પાસે ટ્રાફિક ધીમો કરેલ. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને ઊભા રહેવાનો ઇશારો કરેલ, પરંતુ ગાડીના ડ્રાઈવરે ટ્રાફિક જોતા પોતાની ગાડી પલટાવી રોંગ સાઈડમાં કિશાનનગર તરફ વગાડવા લાગેલ. તે દરમિયાન ગાડી સ્પીડમાં હોય રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે ટકરાઈ ગયેલ અને ગાડી ત્યાં જ ઊભી રહી ગઈ. ગાડીની નજીક જઈને જોતા ગાડીના આગળના ભાગે ખાલી સાઈડમાં ઘણું નુકસાન થયેલું હતું અને એક કિસમ ડ્રાઈવર સીટ પર બેસેલો હતો અને ગાડીની અંદર વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે 4 લાખનો દારૂ અને કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી સુરત ખાતે ચોરીના બકરા વેચવા જતો નડિયાદનો એક આરોપી એક્સપ્રેસ હાઈવે ઉપરથી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોકમાં રહેતા રજનીકાંત રમેશભાઈ પટેલ અને તેઓના પાડોશી દીપાબેન ધર્મેશ પટેલે પોતપોતાના ઘર પાસે પોતાના બકરાઓ બાંધ્યા હતા. તે સમયે બપોરે અજાણ્યા ઈસમો ત્રાટકી બંને પશુપાલકોના 4 બકરા મળી કુલ 20,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી પોલીસે નડિયાદથી સુરત ચોરી કરેલ બકરાઓનું વેચાણ કરવા જતા નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે રહેતું રાહુલ હસમુખ તળપદાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પશુ ચોરીમાં સંડોવાયેલ અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કાર્યક્રમની શરૂઆતમાં નાના ભૂલકાઓ દ્વારા દેશની આઝાદીમાં જેમણે જાન ન્યોછાવર કર્યા છે તેવા વીર અને વિરંગનાઓની વેશભૂષા, ભજન, સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવા કરતા સામાજિક અગ્રણીઓનું સન્માન, પ્રબુદ્ધ લોકોનું સન્માન, ત્યારબાદ અંકલેશ્વર રામકુંડ આશ્રમના મહંત ગંગાદાસ બાપુનું સન્માન અને મુખ્ય વક્તા તરીકે ગંગાદાસ બાપુના શિષ્ય અને કથાકાર પ્રિયાંશુ મહારાજનું હિન્દુ સમાજ માટે તેજાબી વક્તવ્ય રહેશે. ભરૂચના લિંક રોડ ગંગેશ્વર વસ્તી શક્તિનાથના તમામ હિન્દુ ભાઈઓ બહેનોએ આ ભગીરથ કાર્યક્રમમાં જોડાવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. અયોધ્યા નગરમાં હિન્દુ એકતા અને ગૌરવનું સંમેલન થઈ રહ્યું છે. તે તારીખ 21/2/2026ના રોજ શનિવારે સાંજે 4 કલાકે થવાનું છે. તેમાં મહામંડલેશ્વર 1008 શ્રી મહંત ગંગાદાસ બાપુ તથા વક્તા શ્રી પ્રિયાંશુ મહારાજ આવવાના છે. તેમના તેજાબી ભાષણનું લાવો લેવા ભરૂચની ધર્મપ્રેમી जनता हार्दिक आमंत्रण है. सनातन धर्म के लिए, हिंदुत्व की एकता के लिए, भारत की अखंडता के लिए एक होकर के जरूर आए. शाम को 4 बजे से कार्यक्रम प्रारंभ हो जाएगा.
और जब तक हमारी हरी इच्छा होगी तब तक ये आयोजन होगा। तो आप सभी समय निकाल करके, तारीख हमेशा याद रखें, 21 तारीख दूसरा महीना यानी 21 फरवरी को आप सभी भक्तजन जरूर से जरूर पधारें और अपने भारत की विविधता की और अखंडता के लिए, इस भारत देश की रक्षा के लिए एक कदम सफलता के लिए आप सब जरूर बढ़ाएं। कंधे से कंधा मिला करके इस सनातन हिंदू धर्म सम्मेलन में सम्मिलित होकर के आप भी अपने जीवन को धन्य बनाएं और भारत माता की दिव्यता को आगे बढ़ाएं। सभी को जय सिया राम, वंदे मातरम, राधे राधे। श्री सत्य साई सेवा संगठन भारत द्वारा आयोजित श्री सत्य साई प्रेम प्रवाहिनी रथ यात्रा सत्य साई सेवा जूथ केन्द्र भरूच मुकामे આવી પહોંચી હતી। આ રથયાત્રા ભરૂચ જિલ્લામાં તારીખ 18મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી માનવ સેવાનો દિવ્ય સંદેશ લઈને સર્વધર્મ સંભાવનાનો સાથે યાત્રા પર રહેશે। આ દિવ્ય સંદેશ યાત્રામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। નંદેલાવ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણે શ્રીફળ વધેરીને આરતી પૂજન કરીને સૌ ભક્તો સાથે દિવ્ય સંદેશ યાત્રાનો ઢોલ નગારા વાજિંત્રો સાથે ભરૂચ શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સંદેશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ સેવાના મૂલ્યો જેવા કે સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા અને જાહેર જનતા સુધી પહોંચાડવાનો છે। ओम श्री साई राम। श्री सत्य साई प्रेम प्रवाहिनी रथ यात्रा भगवान श्री सत्य साई बाबानी 100મી जन्म जयंतीनी उजवણીના ભાગરૂપે આજરોજ ભરૂચ સેન્ટર પર ભગવાનનો રથ આવી ચૂક્યો છે। શ્રી સત્ય સાઈ બાબાની માનવ સેવાની ઉમદા પ્રવૃત્તિઓ ને વિચાર વિમર્શ અને લોકો સુધી માનવ સેવાની પ્રવૃત્તિઓની જાણ કરવા માટે આ સંદેશ યાત્રા સમગ્ર ભારતભરમાં એક સાથે 5 રથો ફરી રહ્યા છે અને આજરોજ ભરૂચ શહેરમાં આ રથયાત્રા ફરવાની છે અને આવતીકાલે ભરૂચથી દહેજ સુધીના ગામો ભરૂચ જિલ્લાના ગામો કવર કરવાના છે। જય સાઈરામ। કુલ ઓછામાં ઓછા 60 ભક્તો અમારી સાથે આ સેવાકીય કાર્યમાં જોડાયેલા છે, રથયાત્રામાં જોડાયેલા છે। સાઈરામ। સંદેશો દિવ્યતા, માનવ સેવાના દિવ્ય કાર્યોની જ્યોત જન જન સુધી પહોંચાડવાની કાર્ય। આમાં દિવ્યાંગ જનની યોજના અત્યારે ચાલુ છે। કોઈનો હાથ પગ એક્સિડન્ટમાં કપાયેલો હોય, પોલિયો થયેલો હોય તો એ અંગ પણ વિનામૂલ્યે અમે બેસાડી આપવાનું એપ્રિલ મહિના સુધીમાં અમારું પ્લાનિંગ છે। કરજણ ખાતે આવેલી શ્રીમતી એચ.સી. પટેલ કંડારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કરજણ ખાતે 57મો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો। શ્રીમતી એચ.સી. પટેલ કંડારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મિયાગામ કરજણ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25 અને શિક્ષણેતર પ્રવૃત્તિ 2025-26નો 57મો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં વર્ષ દરમિયાન રમતગમત, ખેલકૂદ, મહેંદી સ્પર્ધા, શિક્ષણ સહિતની સ્પર્ધાઓમાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને 130 જેટલા મેડલો તેમજ 23,000 જેટલી રોકડ રકમ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ઉપરાંત અન્ય સ્પર્ધાઓમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને કોલેજ તરફથી સ્કોલરશિપ તરીકે પણ રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતા। કાર્યક્રમમાં કરજણ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ પ્રવીણસિંહ અટાલિયા અને સુરેન્દ્રસિંહ ચાવડા સહિત કોલેજના અધ્યાપકોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। 57મા ઇનામ વિતરણ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ 2024-25 અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વર્ષ 2025-26ના ઇનામો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા, જેમાં 130 જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે કોલેજમાં યોજાયેલ CWDCની પ્રવૃત્તિઓમાં અલગ અલગ ઇનામ વિતરણ સાથે વિદ્યાર્થીઓને 23,000 જેટલી કેશ ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું। નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો માટે વાર્તા કથન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોના આત્મવિશ્વાસ તેમજ મૌલિકતા વધે તેવા આશય સાથે આયોજિત વાર્તા કથન હરીફાઈમાં બાળકોએ પોતાની આગવી શૈલીમાં હાવભાવ સાથે વાર્તા રજૂ કરી હતી। નિર્ણાયક તરીકે મનીષા દર્શન જૈન તેમજ મોલાનીબેન
મહર્ષિભાઈ સોનીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. પછી તેરો ઉઠ્યો તો એમ કે તો મારી ટોપી કઈ ગઈ, મારી ટોપી કઈ ગઈ. પછી ઉપર જોઈએ તો વાદળા લઈ લીધી હોય. આરામ કરીને બેઠ ગયા તો આરામ કરીને अरे वाह वेरी गुड सबने बहुत अच्छी स्टोरी सुनाई है ना घर से सारे कितने सब तैयारी करके आए थे है ना અંકલેશ્વર જીઆરડીસી પોલીસે 1.48 લાખના 10 જેટલા ગુમ કે ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાડા અને સેકન્ડ પીઆઈ એમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ 1,48,000ના 10 મોબાઈલ શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2026માં અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 20 જેટલા મોબાઈલ ફોન મળી કુલ 3,50,000થી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા. આ કામગીરી 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વાલિયા તાલુકાના અંતરિયાળ ગામ મોખડીના વયોવૃદ્ધ દંપતીને સહાય રૂપે અનાજની કીટ અર્પણ કરાઈ હતી. મોખડી ગામના વયોવૃદ્ધ દાદી કે દાદા જેમનો પુત્ર અસ્થિર મગજનો હોવાના કારણે રોજીરોટીનું કોઈ સાધન નથી અને ગામ લોકો જે કંઈ આપે તેના પર જીવન ગુજારી રહ્યા છે તેવી માહિતી ગામના સંદીપભાઈ વસાવા મારફતે મળી હતી. ગ્રુપ તરફથી દાદા દાદીને અનાજની કીટ અર્પણ કરવામાં આવી હતી. અનાજની કીટ અર્પણ કરવા માટે ગ્રુપના રિટાયર્ડ એસઆઈ જીતેન્દ્રસિંહ નાથુસિંહ ખેરનાઓ જાતે વાલિયાથી અનાજ ખરીદ કરી દાદા દાદીના ઘરે મોખડી ગામે જઈ સંદીપભાઈ સાથે અનાજની કીટ આપી આવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગત રાત્રે રમઝાનનો ચાંદ દેખાતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આજે 19મી ફેબ્રુઆરીથી પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ છે. મુસ્લિમ સમાજના લોકો રમઝાન મહિનામાં રોજા રાખી તેમજ તરાબી અને તહજુદની નમાઝ પઢીને અલ્લાહની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ સમાજમાં આ માસમાં ખાસ બંદગી કરે છે અને જે જરૂરિયાતમંદ લોકો છે એમને જકાતના ભાગરૂપે પૈસા તેમજ અનાજની કીટ આપીને મદદ કરતા હોય છે. રમઝાન મહિનામાં ઉમરા માટે મક્કા અને મદીનાની યાત્રા કરવા પણ જતા હોય છે. રમઝાન માસમાં ખાસ દાન પુણ્ય કરવામાં આવે છે. પોતાના આસપાસ ગરીબ ભાઈ બહેનો, અનાથ અને વિધવા મહિલાઓને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ઇસ્લામમાં પવિત્ર રમઝાન માસનું ઘણું મહત્વ છે. ખાસ કરીને લોકો રોજબરોજના કામ સાથે ખુદાની બંદગી કરે છે તેમજ દરેક બદીથી દૂર રહીને સારો વ્યવહાર કરતા હોય છે. રમઝાન મહિનામાં રોજદારો વહેલી સવારે ઉઠી જઈને શહેરી કરીને સમગ્ર દિવસ ભૂખ્યા તરસ્યા રહીને રોજા રાખી ખુદાની ઇબાદત કરતા હોય છે. ગત રોજ રમઝાનના ચાંદ દેખાતા જ પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ. વિવિધ વિભાગો સાથે સંકલન સાથે બેઠક યોજાઈ. હેલ્પલાઇન નંબર 02642 240 424 જાહેર. પરીક્ષા સ્થળ સુધી પહોંચી શકે તે માટે ડિજિટલ રોડ મેપ પણ તૈયાર. રિક્ષા એસોસિએશનની નિઃશુલ્ક સેવાની જાહેરાત. જંબુસરના રૂનાડ ગામે વોટર શેડની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ. માજી સરપંચનો તંત્ર સામે મોરચો. અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી. ભવ્ય શોભાયાત્રાનું આયોજન. જંબુસરના સરદારનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરાતા રહીશોમાં રોષ. લોકોને રોગચાળાની દહેશત. 15 દિવસથી તંત્ર ઘોર નિંદ્રામાં. શું તંત્ર કોઈ મોટી બીમારીની રાહ જોઈ રહ્યું છે તેવા અનેક સવાલો. ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના એક ઘરમાં આગ. ઘર વખરીનો સામાન બળીને ખાખ.
નર્મદા જિલ્લા ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી, સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.